આપણે ડુંગળી લીધી છે કટિંગ કરેલી, હવે એને આપણે તળીને એકદમ કડકડી ગોલ્ડન કરી દઈશું। હવે બટેટાની ચિપ્સ લીધી છે, એને પણ તળી લઈશું। બહુ બ્રાઉન નથી કરવાની, થોડાક ગોલ્ડન બટેટા થાય ત્યાં સુધી। પછી આપણે ટમેટાની પ્યુરી રેડી કરશું, લસણ આદુની પ્યુરી। હવે આપણે જે ડુંગળી તળી હતી તેમાં બદામ, મારી પાસે કાજુ નથી એટલે આપણે બદામનો ઉપયોગ કર્યો છે। હવે એને પ્યુરી રેડી કરશું। હવે ચિકનમાં જે મસાલો ચડાવેલો છે તેને આપણે તળી લઈશું। તો તળાઈ ગયું છે। હવે એક કુકરમાં આપણે તેલ લઈશું, એમાં ડુંગળી પીસેલી નાખી છે મેં, એ થોડીક વાર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી સાતરશું। હવે એમાં લસણ આદુની પેસ્ટ નાખશું, થોડીક વાર હલાવશું। પછી એમાં ટોમેટો પ્યુરી નાખશું। ટોમેટો પ્યુરી જ્યાં સુધી ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી આપણે એને પકાવવા દઈશું। હવે એમાં આપણે લાલ મરચું પાવડર નાખશું, ધનિયા પાવડર, હલ્દી પાવડર ને ગરમ મસાલો પણ એડ કર્યો છે મેં। અને હવે આપણે જે બટેટા છે જે પ્યુરી હતી બધી આપણે નાખી દઈશું। જેટલી ગ્રેવી બનાવી હોય તે પ્રમાણે આપણે આમાં પાણી નાખીને 2 સીટી પાડી લઈશું। તો તૈયાર છે આપણું ચિકન કઢી।